તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આમાં આપણે એક બ્લૂટૂથ સ્પીકર છે જે આપણે રિપેરિંગ કર્યું છે. જે અહીંયા આપણે આઈસી આવે ને એ આઈસી બળી ગઈ છે, આપણે ઇન્ડિયામાં મળે નહીં. તો આપણે એક શોર્ટકટ રસ્તો કાઢ્યો છે કે કયો તમે એમ વિચારતા હશો કયો રસ્તો. તો ફેમ 84 010 એમ્પ્લીફાયર આવે ને, જો હું તમને કન્ફર્મ કરાવી દઉં. આ આઈસી નંબર તમે જોઈ લેજો. પેમ જે આપણે અહીંયા લખેલું જ છે, આ જો પેમ 84 0 3. તો આ એક ઓડિયો એમ્પ્લીફાયર બોર્ડ છે જે આપણે બ્લૂટૂથ સ્પીકર કે એવું કાંઈ બનાવવું હોય કે એમાં કંઈ વાપરવું હોય ને તો એ આપણે કામ આવે. જે આપણે આમાં જે રહ્યું એ આપણે કનેક્ટ કરી દીધું છે, જો આ રીતે. તો કે આનું વાયરિંગ પહેલાં તમને સમજાવી દઉં, નકર તમને છે ને બધું માથેથી જશે. તો કન્ટિન્યુ જોઈજો, વોચ કરજો વિડીયો. તો આ જે રહ્યું આપણે આમાં જો કે પાછળ મારા ભાઈઓને ખબર જ હશે કે ભાઈ આનું કનેક્શન ક્યાં કઈ રીતે છે. પણ જે વ્યક્તિને નથી આવડતું, નવો છે, એ વ્યક્તિ માટે છે આપણે. તો અહીંયા ઇનપુટ છે, ઇનપુટ ડીસી ઇનપુટ જે 5 વોલ્ટ આવે ને, 5 વોલ્ટ દેવાના. અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ છે, એ તમે જોઈ લો. ગ્રાઉન્ડ એટલે અમુક ભાઈઓને આવતું હોય છે કે ગ્રાઉન્ડ એટલે શું. ગ્રાઉન્ડ એટલે નેગેટિવ, અને અહીંયા વીસીસી લખેલું આવે તો પોઝિટિવ. વીસીસી અને ગ્રાઉન્ડ જે લખેલું આવે ને, અહીંયા વીસીસીમાં પોઝિટિવ 5 વોલ્ટ દેવાના અને નેગેટિવ 5 વોલ્ટ દઈ દેવાના. જે આપણે બેટરીમાંથી પ્લસ માઇનસ જે નીકળે એ પોઝિટિવ પ્લસ અને નેગેટિવ દઈ દેવાનું. હવે અહીંયા લખેલું છે આપણે સ્પીકર. જુઓ સ્પીકર આ લેફ્ટનું છે અને આ રાઇટનું છે, એમાં પ્લસ અને માઇનસ લખેલા જ છે. હવે ઓડિયો ઇનપુટ તમે વિચારતા હશો ઓડિયો ઇનપુટ હવે આપણે ક્યાંથી દેવું. તો અહીંયા જો આ લેફ્ટ, આ રાઇટ એન્ડ વચમાં જે રહ્યું એ ગ્રાઉન્ડ છે. જે ટી નામના, અમુકમાં ટી લખેલો હોય, અમુકમાં જી લખેલો હોય. આમાં ટી લખેલો છે તો અહીંયા ગ્રાઉન્ડ દઈ દેવાનું. જો કે અહીંયા તમે ગ્રાઉન્ડ દેશો તો એ ગ્રાઉન્ડ આવી જ જશે, પણ આ તો એક્સ્ટ્રા જો દેવું હોય તો દેવાનું. એ જ રીતે આપણે આ કિટમાં કરેલું છે. જુઓ મેં તમને શું કીધું હતું, આ પોઝિટિવ નેગેટિવ રેડી, ગ્રાઉન્ડ છે. આ જો ગ્રાઉન્ડ જો ક્યાં લાગેલું, આપણે હીટસિંગનું જે આવે ને એમાં હીટસિંગ આવે, અહીંયા આપણે દીધેલું છે નેગેટિવ વોલ્ટ. પછી એની બાજુમાં +5 વોલ્ટ, તો કે +5 વોલ્ટ ગોતીને આપવાનું, +5 વોલ્ટ. જો આ રીતનું જો કાર્ડ હોય તો તમારે આ જ બેઠું કરી દેવાનું. અહીંયા એક રજિસ્ટર છે, જે રજિસ્ટર જે રહ્યું ને આપણે એ રજિસ્ટર ઉપર જ છેડો મારી દઈશું. એક જ મિનિટ, હું અહીં ક્લિયરિટી વધારી લઉં. તો ગાઈસ જોવો જોઈએ આમાં તમને છે ને, હું એ ઝૂમ કરું છું એ જગ્યા ઉપર આપણે જે રહ્યું ને એ આપણે માર્યું છે રજિસ્ટર ઉપર, જોઈ લીધું. તો એ જે રહ્યો ને એ આપણો ઓડિયો ઇનપુટ છે, જે આપણે આમાં ગયો. જો જે આપણે આમાં ગયો ઓડિયો ઇનપુટ, જે મેં તમને કીધું હતું અહીંયા ગ્રાઉન્ડ લખેલું છે, એ રીતે જો અહીંયા ગ્રાઉન્ડ લખેલું જ છે. એ આપણે જે રહ્યો ને આ બે છેડા આવી રીતના શોર્ટ કરી દીધું, જેથી કરી લેફ્ટ એન્ડ રાઇટ સ્પીકર બંને વાગે. હવે અહીંયા આપણે આઉટપુટ સેક્શનમાં તો કે જો એ એક છેડો જે રહ્યો એ આમાં લાગેલો છે અને બીજો છેડો આમાં. આ કોઈ ફેક નથી, હું તમને બતાડું FM મોડ કરીને. જો થાય તો, ન થાય તો કાંઈ વાંધો નહીં દોસ્તો. તો એના માટે આપણા પાસે મસ્ત છે. જો આ રીતની સ્વિચ રાખી તો કે એક અહીંયા છેડો મારવાનો ને એક અહીંયા શોર્ટ કરશો ને, જો વાગ્યું ને તો આ રીતે કરશું એટલે આપણે થઈ જશે. જો હા ચાલુ થઈ ગયો છે, કમ્પ્લીટ અવાજ છે. એ તમને આમ નહીં ખબર પડે, એ આપણા વાયર નહીં પડે, આ કમ્પ્લીટ અવાજ છે આનો જે રહ્યો ને. તો આ રીતે આપણે એક બ્લૂટૂથ સ્પીકરમાં જો એ આઈસી ન મળે તો એ રીતે આપણે બાયપાસ કરીને આપણે વગાડી શકીએ છીએ. તો થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો. એક જ મિનિટ ગાઈસ, તો હું પેલા બંધ કરી દઉં છું.
તો ગાઈસ આપણે આ જે રહ્યો એ એક બાયપાસ જે કહીએ એ આપણે કરેલું છે. આ બોટ બહુ મસ્ત કામ આવે. જે આપણે ગમે તે કંઈ પણ બ્લૂટૂથ કે એવું કંઈ બનાવ્યું હોય કે એવું કંઈ હોય તો એમાં મસ્ત રીતે કામ આવે. તો ગાઈસ થેન્ક યુ, તમે અહીંયા સુધી મારો વિડીયો જોયો એના માટે થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો. આ વિડીયોને હું માનું છું કે આમાં જરાક વ્યૂ આપો અને સપોર્ટ કરો. તમે લોકો છે ને પૂરેપૂરા વિડીયો જોતા જ છો નહીં અને એમ તમે વયા જાઓ છો, ચેનલમાંથી બેક કરી નાખો છો. તો ગાઈસ તમે પહેલાં પૂરો વિડીયો જુઓ, એને સમજો કે ભાઈ નિકુંજભાઈ શું કહેવા માગે છે. ને મારા પાસે ઓલ ટોટલ હું રિપેરિંગ કરું જ છું, એવું નથી. આપણે જે એમ્પ્લીફાયર જે બનાવ્યું એ કોઈ ફેક નથી, જે આપણે અહીંયા લગાડી દીધું છે તમે જોઈ લ્યો. તો આ રીતનો આપણો કંઈક સ્ટુડિયો છે. અને આ જે રહી આ હીટ ગન છે આપણે સિરોનના રેણિયામાંથી આપણે બનાવેલી છે. અને આ લેમ્પનું જે રહ્યું ને એ રાખ્યું છે આપણે. તો કંઈક આ રીતનું છે. તો ગાઈસ તમે જોવો ભાઈઓ, અને કંઈક શીખવા માટે કંઈક શીખો એમાંથી નહીં. તો આપણે આટલો લગીનો વિડીયો હતો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો અને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. આવા નવા વિડીયો જોવા માટે નિકુંજ ઇલેક્ટ્રોનિક્સને સબસ્ક્રાઈબ કરજો. ઓકે બાય.